હેમંત દવે સાહેબનો પરિચય. આજે એ લોકસાહિત્ય અને ઇતિહાસ ઉપર વાત કરવાના છે. સાહેબ સરદાર પટેલ યુનિવર્સિટીમાં 2002થી ઇતિહાસ વિભાગમાં કાર્યરત છે. ઉચ્ચ શિક્ષણ એમણે પુણેની ડેક્કન કોલેજમાં પુરાતત્વ વિષયમાં મેળવ્યું છે. ફિલસૂફી અને ઇતિહાસમાં એમણે તાલીમ લીધેલી છે. સંસ્કૃત ઐતિહાસિક પરંપરા અને પુરાતત્વ ઐતિહાસિક ભાષા વિજ્ઞાન જેવા વિષયો ઉપર તે વધારે રસ ધરાવે છે. અર્વાચીન ગુજરાતીનો બૌદ્ધિક ઇતિહાસ, સંસ્કૃત, સૌંદર્ય શાસ્ત્ર વગેરે વિષયો ઉપર તે હાલ કામ કરી રહ્યા છે અને આ એમના રસના વિષયો છે. તરત માફી માગવી જોઈએ કે સામાન્ય રીતે કોઈ આવા પરિસંવાદમાં કોઈ વક્તા વ્યાખ્યાન આપીને જતા રહે તો મને અંગત રીતે ગમતું હોતું નથી. એટલા માટે કારણ કે કોઈ પણ વક્તા આવા એટલે એ વક્તાઓનો હું મારો સમાવેશ કરું છું એમ નહીં, પણ આ તો વાત કરવાની એક પદ્ધતિ કે કોઈ પણ આવા પરિસંવાદમાં જ્યારે વક્તા આવે તો એક ઉદ્દેશ એવો પણ હોય કે બીજા જે વિદ્યાર્થીઓ હોય એની સાથે વાર્તાલાપ કરે, જે બીજા અધ્યાપકો હોય એની સાથે વાત કરે, બીજા જે વિદ્વાનો હોય એની સાથે વાત કરે. સેમિનાર ખાલી વ્યાખ્યાન આપીને જતા રહેવા માટે નથી હોતું, પણ એ પછીના જે સમય હોય એટલે કે પરિસંવાદ જ્યારે શરૂ હોય ત્યારે તો ખરું જ, પણ એ પછીના સમયમાં પણ ચર્ચા વિચારણા બધું થઈ શકે. એટલે ખાસ તો માહિતીનું વધારે ગમતું હોય તો જ્ઞાનનું આદાન નથી સમજાતું, આદાન પ્રદાન હવે સંભળાય એવું હોય છે. એટલે ખરેખર ગઈકાલે રાત્રે જ મને ખબર પડી કે મારે આ મુશ્કેલી પડી છે, એટલે મેં તરત અજયસિંહને ફોન કર્યો કે આવી મુશ્કેલી છે, શું કરવું એમ. પછી તો 5-6 જગ્યાએ ફોન લગાવ્યા પણ કોઈ મને અહીં લઈને આવે એવું હતું નહીં, એટલે મારે જાતે જ આવવું પડ્યું. જાતે આવવું એટલા માટે પડ્યું કારણ કે જે વાહન છે એ તો એટલે 2 વાગે અમદાવાદ જવાનું છે મારે એક બીજા કામે. મારે નથી જવાનું પણ ઘરના લોકોને જવાનું છે, એટલે મારે ગાડી પાછી લઈને જવી પડશે. એટલે મેં એમને વિનંતી કરી કે મને જલ્દી છૂટો કરજો. એટલે હું મારે જે સાથી વક્તાઓ છે એમની પણ માફી માગું છું ને તમારી બધાની માફી માગું છું. હવે આજે જે મારે વાત કરવાની છે લોક સાહિત્ય અને ઇતિહાસ વિશે વાત કરવાની છે. સામાન્ય રીતે હું બહુ જ આવું વાંચીને બોલવા ટેવાયેલો નથી, પણ લખ્યું છે એટલા માટે થોડુંક વાંચીશ અને વાત કરીશ. આમ તો સાહિત્ય અને ઇતિહાસ એ બંને જાણીતી સંજ્ઞાઓ છે, એટલે એની સમજૂતી આપ્યા વિના પણ હું વાત શરૂ કરું તો મને નથી લાગતું કે બહુ વાંધો આવે. પણ આગળ જે ચર્ચા કરવાની છે એ ચર્ચામાં અહીંયા જે સમજૂતી આપીશ એ પણ થોડીક એની સમજૂતીની અપેક્ષા રહેશે, એટલા માટે હું એ સમજૂતી શરૂઆતમાં આપું છું. એટલે જે અવતરણ ચિહ્નમાં જેને સર્વસાધારણ સમજ કહેવાય એના કરતાં વિષય વિશિષ્ટ સમજ જેને કહેવાય એ ચર્ચાની સુગમતા હેતુથી છે. ઇતિહાસની જે પરંપરાગત સમજ છે એ પ્રકારની છે કે ઇતિહાસ એટલે ભૂતકાળ અથવા ભૂતકાળની ઘટના અથવા તો ભૂતકાળની ઘટનાનો સમુચ્ચય અથવા તો તત્કાલીન કે પરવર્તી સાધનોના આધારે તૈયાર ભૂલ થઈ. ભૂતકાળ એટલા માટે હું વાંચતો નથી. ભૂતકાળની ઘટનાનો સમુચ્ચય, ભૂતકાળની પ્રવૃત્તિઓ અને પ્રક્રિયાઓ એટલે કે જેને આપણે સત્તા મીમાંસા પરક અસ્તિત્વ કહીએ તે, એટલે કે જે ભૂતકાળમાં ઘટી જે ઇતિહાસ ભૂતકાળમાં ઘટી ગયો છે તે. બીજું જે એ કે જે ઘણી બધી ઘટનાઓ ઘટી ગઈ હોય એમાંથી બહુ જ ઓછી ઘટનાઓની આપણને ખબર હોય છે અને શાની ઉપર આધાર રાખે છે તો જે એના શું કહેવાય પરવર્તી કે સમકાલીન માહિતી સાધનો હોય એના આધારે. એટલે ભૂતકાળની જ્ઞાનગમ્ય ઘટનાઓ, પ્રવૃત્તિઓ, પ્રક્રિયાઓનો જે સમુચ્ચય છે એને પણ આપણે ઇતિહાસ કહીએ છીએ. અને આ જે સાધનો છે એના આધારે જે તૈયાર કરીએ આપણે પ્રબંધ અથવા તો કથન વૃત્તાંત, અંગ્રેજીમાં જેને નેરેટિવ કહે છે તે, એ એનો બીજો અર્થ છે. આ એનું જ્ઞાન મીમાંસા પરક અસ્તિત્વ થયું. અને ત્રીજું ભૂતકાળનું અધ્યયન કરતું શાસ્ત્ર. આ એની પરંપરાગત સમજ છે. ઇતિહાસના અમે 3 પેટા પ્રકાર પાડીએ છીએ. પહેલો પેટા પ્રકાર છે એને અમે પ્રાગ ઇતિહાસ કહીએ છીએ. એ સમયનો ઇતિહાસ છે કે જે સમયે લિપિ આપણી પાસે નહોતી. એટલે તમને બધાને ખ્યાલ હશે કે આપણી પાસે જે લિપિ છે એના સૌથી જૂના પુરાવા જે છે એ આજથી 5000 વર્ષ પહેલાં જતા નથી. અને મનુષ્યની ઉત્પત્તિ
આજથી 25,000 વર્ષ પહેલાં થઈ, એટલે બીજી રીતે કહીએ તો 25 લાખ વર્ષ પહેલાં, કેમ આજે ગડબડ થાય ખબર નથી પડતી, 25 લાખ વર્ષ પહેલાં થઈ. એનો અર્થ એ થયો કે 24,97,000 વર્ષ સુધીનો આપણો જે ઇતિહાસ છે એ લિપિ વિનાનો છે. અને આજે ઘણી બધી એવી જનજાતિઓ અને પ્રજાઓ છે જેને પોતાની લિપિ નથી, તો એનો ઇતિહાસ લખવો હોય તો એ પ્રાગ ઇતિહાસ કહેવાય, જેમાં લિપિ હોય પણ વાંચતા આપણને ન આવડતું હોય. દાખલા તરીકે હડપ્પાની જે લિપિ છે તે, અથવા તો મૌખિક સામગ્રી હોય, દાખલા તરીકે વેદો છે પણ લિપિ નથી, પણ એનો સાહિત્ય, એ જે વૈદિક સાહિત્ય છે એનો ઇતિહાસ લખવા માટે ઉપયોગ કરી શકે તો એને આદ્ય ઇતિહાસ કહેવાય. અને જેમાં લિપિ આવે અને લિપિના આધારે તમે ઇતિહાસ લખો તો એને ઇતિહાસ એમ કહેવામાં આવે છે. હવે લોક સાહિત્ય એટલે શાસ્ત્રથી વિરુદ્ધ એવું, જેને સંસ્કૃત અલંકાર શાસ્ત્રમાં કાવ્ય કહે છે તે, એટલે કે શબ્દ અને અર્થનું સહિતત્વ. સામાન્ય રીતે આ સાહિત્યના કરતા જાણીતા હોય છે, જેમ કે મેઘદૂતના કરતા કાલિદાસ છે અને ઉત્તર રામચરિતના ભવભૂતિ છે. આ પ્રકારનું સાહિત્ય ભારતીય સંદર્ભમાં જોઈએ તો મહાંશે દરબારી સાહિત્ય છે. મોટાભાગના જે સંસ્કૃતના જે હોય છે એ લોકો, અથવા તો પ્રાકૃતના કવિઓ હોય તો પણ એ મોટે ભાગે રાજાના દરબારમાં બેસતા, એટલે કે રાજા મહારાજાના આશ્રય રહેલું કવિઓએ રચેલું સાહિત્ય. આ સાહિત્યમાં એથી સાધારણ રીતે ભદ્ર વર્ગ ભોગ્ય મૂળ સંસ્કૃત કૃતિઓના કાવ્યાત્મક કે નાટ્યાત્મક રૂપાંતરો જોવા મળે છે. કદાચ એ ન હોય, દાખલા તરીકે ભાષના મોટા ભાગના નાટકો છે એ રામાયણ અને મહાભારત ઉપર આધારિત છે. એ ન હોય તો સમાજના અભિજાત વર્ગની કોઈ રસપ્રદ, સામાન્ય રીતે પ્રણય વિષયક કથાનું વસ્તુ એમાં આવે. દેખીતી રીતે એના મુખ્ય પાત્રો કાં તો દેવદેવીઓ અથવા પૌરાણિક પાત્રો અથવા તો સમાજના ઉચ્ચ વર્ગના સભ્યો હોય છે. અને આ સાહિત્ય દેખીતી રીતે સમાજના બધા વર્ગો સુધી પહોંચી શકતું નથી, એ ચાહે સંસ્કૃતમાં હોય કે પ્રાકૃતમાં હોય. અથવા પહોંચે તો પણ સમાજના મધ્યમ કે નિમ્ન વર્ગને એમાં રસ પડે એવું બનતું હોતું નથી. ભાણ જેવા સાહિત્ય પ્રકારને બાદ કરીએ તો સમગ્ર સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં, નાટ્ય સાહિત્યમાં શુદ્રકનું મૃચ્છકટિક એક જ એવું નાટક છે કે જેમાં સમાજના સામાન્ય વર્ગની વાત આવે છે. આ ઉપર ચર્ચેલા સાહિત્યમાં સ્થાન નહીં પામેલો, અથવા તો પોતાની શરતે પોતાના અવાજે સ્થાન નહીં પામેલો વર્ગ, એટલે પોતાના ભાવ, અપેક્ષા, સુખ દુઃખ ઇત્યાદિને અન્યથા રજૂ કરે છે. એમના સાહિત્યમાં એથી સમાજનો ભદ્ર વર્ગ નહીં, પરંતુ સામાન્ય જન અથવા તો અવતરણ ચિહ્નમાં જેને લોક, અંગ્રેજી ફોક કહીએ છીએ, તે આલેખાય છે. અથવા એમાં એ ભદ્ર વર્ગ આવે તો પણ એ એમની રીતે, એમની પશ્યતતા અનુસાર આવે છે. આ સાહિત્ય આમ લોકો દ્વારા અને લોકો માટે અને લોકોની અપેક્ષાને ચિતરતું હોવાથી એ લોક સાહિત્ય બને છે. ગુજરાતી લોક સાહિત્ય સંજ્ઞા તમે બધા જાણો છો તેમ કે ફોક લિટરેચરનો અનુવાદ છે. ફોક એટલે લોક એ ખરું, પણ એના મૂળમાં લોક એટલે કે સામાન્ય લોક, અંગ્રેજીમાં એને કોમન પીપલ કહે છે. એ લોકોના સાહિત્યનો અભ્યાસ પશ્ચિમમાં શરૂ થયો અને ક્રમશઃ એ શાસ્ત્ર તરીકે વિકસ્યું. આ રીતે એ સાહિત્યનો અભ્યાસ કરનારા મુખ્યત્વે નગરમાં રહેતા અને તત્કાલે પ્રચલિત, અવતરણ ચિહ્નમાં જેને સામાજિક ઉત્ક્રાંતિ કહીએ, એના ખ્યાલમાં ઉપરના સ્તરે રહેલા સભ્યજનો હતા. આ કારણે લોક સાહિત્યને ગ્રામીણ સમુદાય સાથે, લિપિવિહીન સમાજ સાથે, કર્તા તરીકેના આત્મભાન વિનાની પ્રજા સાથે સાંકળવામાં આવ્યું અને ભદ્રવર્ગીય સમાજના સાહિત્ય સ્વરૂપો કરતાં ભિન્ન સાહિત્ય સ્વરૂપો ધરાવનાર સાહિત્ય તરીકે એને જોવામાં આવ્યું. આ એક ઐતિહાસિક ઘટના છે, એને આપણે બદલી શકતા નથી, પણ જે આપણી લોક સાહિત્યની સમજ છે એ આ રીતે ઇતિહાસમાં શું છે, આ રીતે સર્જાય છે. જ્યારે આ પ્રકારના લોક સાહિત્યને લગતા અભ્યાસ શરૂ થયા, એનો સંગ્રહ કરવામાં આવ્યો, ત્યારે એ મૌખિક સાહિત્ય, મૌખિક અહીં અવતરણ ચિહ્નમાં મેં મૂક્યું છે, એને લિપિબદ્ધ કરવામાં આવ્યું. આ કારણસર એમ માનવામાં આવ્યું કે જે પ્રજાને, સમાજને લિપિ ન હોય તેમનું સાહિત્ય તે લોક સાહિત્ય. આપણા કેટલાય ગીતો આપણને લોકગીત સરખા લાગે છે અને ઘણીવાર આપણા ઉત્તમ અભ્યાસીઓએ પણ ભૂલ કરી છે, અને જે મારા મતે બિલકુલ સ્વાભાવિક છે. એટલે આપણા કેટલાય ગીતો લોકગીત સરખા લાગે છે અને વ્યાપક જન સમુદાયમાં એ ખરા અર્થમાં, એટલે કે જે અર્થમાં એના અભ્યાસીઓ, આપણે જે અભ્યાસ કરતા હોય એની વાત છે, ખરા અર્થમાં એ લોકગીત જ છે. કારણ કે જો તમને એનો કરતા ખબર ના હોય તો એ શું છે, લોકગીત કે લોક સાહિત્ય જે હોય તે.
કેમ કે એના કરતાં એમને જાણીતા હોતા નથી. એટલે કહેવાનો અર્થ કોઈ પણ લોકવાર્તા હોય કે લોકગીત હોય એનો કોઈ કરતા તો હોય જ છે, પણ એ કરતાં આપણને ખબર હોતી નથી. અને પછી એ સમાજમાં પ્રચલિત થાય અને પછી એમાં ઘણા બધા બદલાવને એવું બધું આવતું હોય છે, પણ એમાં અત્યારે હું જવાની જરૂર જોતો નથી. એમ પણ બને કે કોઈ સંશોધક આવું કોઈ ગીત લિપિબદ્ધ કરી લાવે અને પછી જાણવા મળે કે આ તો અમુક કવિની રચના છે. લોકગીતો જેવો લયઢાળ ધરાવતી રચનાઓમાં આવું બનવાનો સંભવ વધારે. જો કવિનું નામ ભૂલાઈ જ ગયું હોય તો એ લોકગીત બને છે. આ ઉપરથી એમ કહી શકાય કે લોક સાહિત્ય મનુષ્યએ લિપિની શોધ કરી તે કરતાં પણ વધારે પ્રાચીન છે, અથવા તો લિપિ કરતાં એ સ્વતંત્ર છે. બીજા શબ્દોમાં લોક સાહિત્ય ઉપર જણાવેલા ત્રીજા અર્થના ઇતિહાસ કરતા, એટલે કે જેનો સંબંધ આગળ મેં કહ્યું ને કે 3 પ્રકારના અમે ઇતિહાસ ગણીએ છીએ, એમાં જે ઇતિહાસ લિપિ સાથે આવે છે એ ઇતિહાસ કરતાં વધારે પ્રાચીન છે. અત્યારે આપણી પાસે જે લોક સાહિત્ય છે તેમાંથી ખરેખર કેટલું પ્રાચીન છે તે જાણવાનું કોઈ સાધન આપણી પાસે નથી, પણ જ્યાં આગળ જરૂર લાગશે અને સમય હશે તો હું એની ચર્ચા કરીશ. એ પણ એક સત્ય છે કે કોઈ પણ સાહિત્ય એની આસપાસના સમાજ, ભૌતિક, સંસ્કૃતિ, આર્થિક સંરચના, રાજકીય પરિસ્થિતિ વગેરેથી પ્રભાવિત થાય છે અને એમાં આવતા પરિવર્તનથી કોઈ સાહિત્ય બાકાત રહેતું નથી. જેમ કે અત્યારે ઘરોમાં હાથ ઘંટી હોતી નથી, અને હોય તો કોઈ સ્ત્રી સવારમાં વહેલા ઉઠીને એની પર દળતી નથી. એથી દળવાના ગીતો હવે નામશેષ થયા. એવું જ વલોણાના ગીતોનું અને વાવણીના ગીતોનું પણ. આખ્યાનકારોનો વર્ગ નાશ પામતા, લોકોને જ્ઞાન આપતા, હિંમત અને ધીરજ બંધાવતા અને સાંસ્કૃતિક મૂલ્યોને દૃઢમૂળ કરતા આખ્યાનો હવે કેવળ વાંચવાની અને એમાંથી રસ લેવાની જણસ બની ગયા છે. સામા પક્ષે એ જ રીતે નવા ગીતો પણ રચાતા આવે છે. આજથી 20 વર્ષ પહેલાં જ્યારે એક્ટિવા જેવા સ્વચાલિત વાહનો બહુ નહોતા અને ખાસા સમય સુધી છકડા, એટલે કે જેને સામાન્ય બોલચાલની ભાષામાં પિયાગો કહેવાય છે, એ પિયાજીઓની રિક્ષા જેવા વાહનો ટૂંકા અંતર માટે ખાસ પ્રચારમાં હતા, ત્યારે ડ્રાઈવર દિલવાળો અને એ પ્રકારના ઘણા ગીતો લખાતા, જે હવે પાછા જોવા મળતા નથી અને ગવાયા. આ અર્થનું સાહિત્ય ભાષા સાથે સંબંધિત છે. આ ભાષા વિશે થોડી ચર્ચા કરી છે, પણ એમાં હું અત્યારે જતો નથી. લોક સાહિત્યનો કોઈ કરતા હોતો નથી. કરતા નથી હોતો એનો અર્થ એ છે કે એની જાણકારી આપણી પાસે નથી. મેઘદૂતના કરતા મેં આગળ કહ્યું તેમ કાલિદાસ છે, અથવા મૃચ્છકટિકના કરતા શુદ્રક છે. એ જ રીતે આપણને આજરે સપનામાં મેં ડોલતો ડુંગર જે છે એ ગીતના કરતા આપણે જાણતા નથી. હશે તો ખરા કોઈ, પણ આપણને ખબર નથી. વસ્તુ થયા ભણે નરસૈયો એવી રીતે અંત પામતી કેટલીય કૃતિઓ આપણે જાણીએ છીએ તેમ એ નરસિંહ મહેતાના નામે ચડેલી હોવા છતાંય એ લોક સાહિત્યનો જ સંવિભાગ ગણાય, કેમ કે એના વાસ્તવિક કરતા કોટ અનકોટ જેને વાસ્તવિક કહેવાય તે આપણે જાણતા નથી. મધ્યયુગ દરમિયાન રચાયેલા આખ્યાન વગેરેના કરતાનો પ્રશ્ન પણ એવો થોડો ગૂંચવાયેલો છે. પ્રેમાનંદે પૂર્વસૂરીઓ પાસેથી ઘણી સામગ્રી, વિષય અને પ્રસ્તુતિ એમ બંને રીતે લીધેલી છે એ આપણે જાણીએ છીએ. તો કર્તા અને કર્તૃત્વની વિભાવના ઘણી અંશે અર્વાચીન છે. એની વિગતો હું અત્યારે જતો નથી. એનો અર્થ એ નથી કે ભાઈ ઇવન ઋગ્વેદમાં પણ કહ્યું છે કે ભાઈ આ મંત્ર જે છે એના કરતાં આ છે, પણ એ વસ્તુ આખી જુદી છે. પણ એ અત્યારે જે આ દલીલ છે કે કઈ રીતે આ કર્તા અને કર્તૃત્વની વિભાવના અર્વાચીન છે એમાં હું જતો નથી. સામાન્ય રીતે સાહિત્ય અને ના આ પણ હું જવા દઉં છું. લોક સાહિત્યનો એક ઉદ્દેશ જનશિક્ષણનો છે, અને જે વર્તમાન સ્વરૂપનું શિક્ષણ વિદ્યામાન હોતું નથી ત્યાં એ કાર્ય લોક સાહિત્ય બજાવે છે. અને લોક સાહિત્યમાં લોકગીત, લોકકથા વગેરે વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે આગળ કહ્યું તેમ કે જે પરંપરાગત તાર્કિક પ્રત્યક્ષવાદી, એટલે અંગ્રેજીમાં જેને પોઝિટિવિઝમ કહે છે, એ પ્રકારની ઇતિહાસની જે સમજ છે એ સમજ એવા પ્રકારની છે કે ઇતિહાસ એટલે સત્ય, અને સત્ય એક બાજુ છે, અને સાહિત્ય એટલે કલ્પના, તરંગ, સ્વૈર વિહાર વગેરે. અને આ રીતે સત્ય અને તથ્ય વચ્ચે, અંગ્રેજીમાં કહીએ તો ટ્રુથ એન્ડ ફેક્ટ, એની વચ્ચે દ્વંદ્વ ઊભું થાય છે. એરિસ્ટોટલ જેવા વિચારકે એમના પોએટિક્સમાં કાવ્ય અને ઇતિહાસ વચ્ચે તુલના કરતાં સ્પષ્ટ કહ્યું છે કે ઇતિહાસની તુલનાએ કાવ્ય વધારે દાર્શનિક છે, કેમ કે કાવ્ય વ્યક્તિની એટલે દાખલા તરીકે આ બોટલની શીશી છે, તો આ અંગ્રેજીમાં જેને પર્ટિક્યુલર કહે છે તે આપણી પરંપરામાં એને વ્યક્તિ કહે છે. એની તુલનાએ કાવ્ય ઇતિહાસ વ્યક્તિની વાત કરે છે. દાખલા તરીકે ક્રિસસની વાત હોય કે પછી બીજા કોઈ એ રીતના, જે આ ઉદાહરણ મારા નથી, એરિસ્ટોટલના છે. જ્યારે સાહિત્ય જાતિની વાત કરે છે, જાતિ એટલે જેને શું કહેવાય, જનરલ કહેવાય, તે એટલે વ્યાપક વાત કરે છે એમ. હવે જેને આપણે સત્ય કહીએ છીએ એ સત્ય નિરપેક્ષ નથી, સાપેક્ષ છે. આપણી સામાજિક સાંસ્કૃતિક ઉછેર સાથે એ અવિનાભાવી રીતે સંકળાયેલી બાબત છે.
સત્યની આપણી સમજ આપણા સામાજિકીકરણ ઉપર આધાર રાખે છે. જેમ કે કર્મનો સિદ્ધાંત અથવા મોક્ષનો વિચાર હિન્દુઓ માટે સત્ય છે, જ્યારે કયામતનો દિન એ મુસ્લિમો માટે સત્ય છે. એટલે દેખાદેખીથી ઘણીવાર હિન્દુ, જૈન કે શીખ વ્યક્તિ ગુજરી જાય તો આપણે એમને સદગતિ મળો એમ ખરેખર કહેવું જોઈએ. એને બદલે અંગ્રેજીનું મોહ પણ એમાં કારણભૂત છે, પણ રેસ્ટ ઇન પીસ એમ જે લખીએ છીએ એ હિન્દુઓ માટે વ્યાપક રીતે કહીએ તો, જેમાં હું જૈનોનો, બૌદ્ધોનો, શીખોનો અને બીજાનો પણ સમાવેશ કરી લો છું, એની માટે રેસ્ટ ઇન પીસ એ તમામ અર્થમાં અર્થહીન વાક્ય છે. એક સમયે જ્યારે ઇતિહાસ એટલે જેને અંગ્રેજીમાં હિસ્ટ્રી કહે છે તે પાશ્ચાત્ય વિદ્યા નામક વિદ્યાશાખાનો જન્મ નહોતો થયો, ત્યારે આપણે જેને અત્યારે ઇતિહાસ કહીએ છીએ એ કામ પુરાકથા બજાવતું હતું. એટલે કે એ સમયે પુરાકથા એટલે કે જેને અંગ્રેજીમાં મિથ કહે છે તે અને ઇતિહાસ વચ્ચે ભેદરેખા દોરવામાં આવતી નહોતી. ઇતિહાસના કહેવાતા પિતા હેરોડોટસ એમના ગ્રંથમાં ઇતિહાસની સાથે લોકકથાનકોની, દંતકથાનકોની કે વંશવાદી એટલે રેસિસ્ટ એ અર્થમાં કથાનકોની પણ ઘણી ભેળસેળ કરી નાખે છે. કારણ કે એ બધા ભૂતકાળની ઘટનાને આલેખવાના જુદા જુદા માધ્યમો હતા, સ્વરૂપો હતા. સમયાંતરે અર્વાચીન સમયમાં જ્યારે એક વિદ્યાશાખા તરીકે ઇતિહાસના જ્ઞાન વિશે પ્રશ્ન ઊભા કરવામાં આવે ત્યારે ઇતિહાસ કેવી રીતે પુરાવાના આધારે લખાય છે એ સ્પષ્ટ કરી ઇતિહાસને શાસ્ત્ર તરીકે ઠેરવવાના પ્રયત્નો થયા. પુરાવાઓનું વિવેચન કરી ભૂતકાળમાં ઘટના ક્યારે અને ક્યાં ઘટી એ ચોક્કસ રીતે કહેવામાં આવે છે. દેખીતી રીતે જેમાં સ્થળ અને કાળ બેમાંથી એક પણ સ્પષ્ટ ન હોય એવા લોક સાહિત્યની એથી અવતરણ ચિહ્નમાં જેને શુદ્ધ ઇતિહાસ કહીએ એમાંથી એની બાદબાકી કરવામાં આવી. યુરોપમાં 19મી સદીના અંતમાં અને 18મી સદીના અંતમાં અને 19મી સદીના આરંભથી સરકારી દફતર ભંડારો ઇતિહાસકારો માટે ખુલ્લા મૂકવામાં આવે. એટલે કે જે નેશન સ્ટેટ જે છે એ યુરોપમાં રાષ્ટ્ર રાજ્ય જેને કહેવાય એની જ્યારે શરૂઆત થઈ ત્યારે પોતાના ઇતિહાસો લખવા માટે આ રીતે જે રાજ્ય છે એણે પોતાના દફતર ભંડારો ઇતિહાસકાર માટે ખુલ્લા મૂક્યા. એટલે જે ખાનગી પત્ર વ્યવહારો, સંધિઓ, રાજદ્વારી સંબંધો, યુદ્ધ વિશેના તુમાર વગેરે તત્કાલે જે અનુપલબ્ધ હતા તેના આધારે ઇતિહાસ લખવાનું શરૂ થતાં ઇતિહાસ લેખનમાં ભારે પરિવર્તન આવ્યું. કમનસીબે આ કારણે સરકારી દફતર ભંડારોમાં સચવાયેલા કાગળપત્રો, દસ્તાવેજોના આધારે જ ઇતિહાસ લખી શકાય એવો ખ્યાલ પણ પ્રચારમાં આવ્યો. આ માન્યતા એટલી પાળવા પૂછવામાં આવી કે ઘણા લાંબા સમય સુધી દસ્તાવેજના આધારે એટલે કે લિખિત સામગ્રીના આધારે જ ઇતિહાસ લખી શકાય એવો મતાગ્રહ ઊભો થયો. અને આ મતાગ્રહમાંથી જ મેં તમને આગળ કહ્યું કે જે ઇતિહાસના પ્રાગ ઇતિહાસ, આદ્ય ઇતિહાસ અને ઇતિહાસ એવા પ્રકાર પાડ્યા એના મૂળયા અહીંયા છે. તો લિખિત સામગ્રીના આધારે જ ઇતિહાસ લખી શકાય એવો મતાગ્રહ પણ ઊભો થયો. એટલે અમારા ઇતિહાસમાં દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં એવું એક બહુ જાણીતું સૂત્ર છે. બે ફ્રેન્ચ વિદ્વાનો હતા, લાંગલા અને સિનેબો, એમણે આ સૂત્ર આપ્યું હતું, નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી. એવી માન્યતાના કારણે જે પ્રજાને લિપિ નથી અથવા લિપિ હોય પણ દસ્તાવેજો ન હોય અથવા દસ્તાવેજો હોય પણ સાચવવાની સમજ ન હોય તો એનો ઇતિહાસ લખી શકાય નહીં એવી ભ્રમમૂલક ધારણા પણ બંધાય. અલબત્ત એનો ખાસો નિરાશ પુરાતત્વના માધ્યમે લખાયેલા ઇતિહાસોથી થયો છે. પુરાતત્વમાં સામાન્ય રીતે અલિખિત ભૌતિક અવશેષોના આધારે ઇતિહાસ લખવામાં આવે છે. એથી જે પ્રજાને પોતાની લિપિ ન હોય કે જેમની પાસે દસ્તાવેજો ન હોય તેનો ઇતિહાસ પણ આપણે લખી શકીએ છીએ. આમ છતાંય કેટલાય એવા વર્ગ છે કે જેનો ઇતિહાસ પુરાતત્વની મદદથી પણ લખી શકાય તેમ નથી. આવા વર્ગોમાં નમૂના દાખલ આપણે સ્ત્રીઓ, આદિવાસીઓ, દલિતો, શ્રમિકો, ખેડૂતો વગેરેનો સમાવેશ કરી શકીએ. કારણ કે આ સમુદાયોની ભૌતિક સંસ્કૃતિ પણ બહુ કસદાર હોતી નથી. પણ આ સમુદાયોએ પોતાની વાત, પોતાના વિતક, પોતાની એષણાઓ, પોતાના ગીતો અને વાર્તાઓમાં વણી છે. એમના સાહિત્યનો એટલે કે લોક સાહિત્યનો જો આપણે અભ્યાસ કરીએ તો એમની પરિસ્થિતિ, એમના સ્થાન, એમના પ્રદાનોને સમજી શકાય. આજે લોક સાહિત્ય અને કહેવાતી મુખ્ય ધારા સિવાયના સાહિત્ય એટલે કે લોક સાહિત્યની સાથે સાથે જેને મુખ્ય ધારાનું સાહિત્ય કહીએ એ સિવાયના જે સાહિત્ય છે તે ખૂબ શક્તિપૂર્વક ઇતિહાસના કિલ્લા ઉપર હુમલા કરી રહ્યા છે એ કિલ્લાને કબજે કરવા માટે. એટલે એક જમાનામાં ગ્રીક પરંપરામાં સાક્ષી વૃત્તાંત એટલે ઇતિહાસ એમ સમજ હતી, પણ સમયાંતરે ઇતિહાસ લખવાની એકાધિક પદ્ધતિઓ હોઈ શકે એ સ્વીકારાયું. બલકે લોક સાહિત્યના આધારે ઇતિહાસ લખી શકાય એનો પણ સ્વીકાર થયો છે અને એ રીતે લખવાની પદ્ધતિ બીજી કોઈ પદ્ધતિઓ કરતાં ઉતરતી નથી એ બાબતનો સ્વીકાર આજે આપણે કરવો પડે. આ નોંધમાં ઇતિહાસ અને લોક સાહિત્યના સંબંધ વિશે ચર્ચા કરી છે
કેટલાક ઉદાહરણો દ્વારા લોક સાહિત્ય એટલે કે લોકગીતો, ટૂચકા, ઓઠા, કહેવતો, લોકવાર્તા, ઉખાણા વગેરે દ્વારા એની સમજૂતી આપવાનો પ્રયત્ન અહીંયા કર્યો છે. આપણે જોયું તેમ લોકવિદ્યા છે કે હમણાં સુધી મૌખિક સ્વરૂપની હોવાને કારણે અને ઇતિહાસનો સંબંધ લિખિત દસ્તાવેજો સાથે હોવાનું માનવાને કારણે અને લેખિત અક્ષરને વધારે મહત્વ આપવાને કારણે મુખ પરંપરાથી સચવાયેલી લોકવિદ્યાને ઇતિહાસના પુનર્ગઠન માટે અનુપયુક્ત લેખવામાં આવતી હતી. એટલે અમારા એક ઇતિહાસ છે એલન નેવિન્સ, એમણે 1960માં એક પ્રોજેક્ટ શરૂ કર્યો ઓરલ હિસ્ટ્રીનો, ગેટવે ઓફ હિસ્ટ્રી એમનું બહુ જાણીતું પુસ્તક છે. અને એમણે એમના સમયનો જે સમકાલીન ઇતિહાસ છે એ ઇતિહાસ આલેખવા માટે આ પ્રકારનો ઓરલ હિસ્ટ્રી, જેને મૌખિક ઇતિહાસ કહીએ, એ શરૂ કર્યો. અને પછી પહેલીવાર આ જે મૌખિક સાધનો છે એને પણ એ ઉપયોગમાં લેવામાં આવ્યા. પણ હજુ લોક સાહિત્ય 1960માં એટલું બધું ઉપયોગમાં લેવામાં આવતું નહોતું. સાહિત્યનો સમાવેશ ઇતિહાસના મહત્વના માહિતી સાધનોમાં કરવામાં આવે છે. દાખલા તરીકે 7મી સદીના ઉત્તર ભારતના ઇતિહાસ માટે હર્ષના નાટકો હોય કે બાણભટ્ટની આત્મકથા, બાણભટ્ટની કૃતિઓ જે છે એટલે કે કાદંબરી હોય કે પછી હર્ષચરિત, એનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા તો 10 કુમારચરિત દંડીનું છે વગેરે વગેરે. હવે આ જે કૃતિઓ છે એના સ્થળ કાળ નિશ્ચિત હોય છે, પણ લોક સાહિત્યનો સ્થળ અને કાળ નિશ્ચિત હોતો નથી. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે લઈએ કે હોતલ પદમણીની જે કથા છે એ ગુજરાતી ભાષામાં છે, એટલે આપણે એમ માનીએ કે એનો ઉપયોગ આપણે ગુજરાતનો ઇતિહાસ લખવા માટે કરી શકાય, પણ એનો સમય નિશ્ચિત નથી. એટલે કયા સમય માટે એનો ઉપયોગ કરવો એ આપણને સમજણ પડતી નથી. એટલે કે મૈત્રકો માટે કરવો, ચાવડાઓ માટે કરવો, કે સોલંકીઓ માટે કરવો, વાઘેલા સમય માટે, કે સલ્તનત કોની માટે કરવો, એ પ્રશ્ન છે. બીજું, એ ગુજરાતી હોવાથી એ ગુજરાતી મૂળની જ હશે કે કેમ એ પણ આપણાથી કહી શકાતું નથી. દાખલા તરીકે કચ્છની ઘણી, આ મારું પોતાનું સંશોધન નથી, પણ ચારવી ભટ્ટ કરીને અમારાથી એક વિદ્યાર્થી છે, એ ઘણીવાર આ રીતની ચર્ચા કરવા આવતી હોય છે મારી પાસે, એની ઉપરથી કહું છું કે જે કચ્છની લોકકથાઓ કહે છે એ ઘણા અંશે કચ્છની લોકકથાઓ છે જ નહીં. એ કાં તો રાજસ્થાનની હોય અથવા તો સિંધ પ્રદેશની અને પંજાબ પ્રાંતની પણ હોય છે. દાખલા તરીકે સોની મહિવાલની કથા છે તે, તો એ ગુજરાતી મૂળની હોવાથી ગુજરાતી મૂળની હશે કે કેમ એ કહી શકાતું નથી. અને તમે જાણો છો તેમ કે પુષ્કરચંદર વાકરે એમનો એક લઘુ ગ્રંથ છે, એમાં આ જે ગુજરાતી કથા છે હોતલ પદમણીની, એની બહુ ઝીણી ચર્ચા કરીને બતાવી છે કે ગુજરાતી સિવાયની બીજી ભાષાઓમાં પણ આ કથા આપણને જોવા મળે છે. અને તેઓ આ કથાને છેક ઋગ્વેદની પુરુરવા અને ઉર્વશીની કથા સુધી લઈ જાય છે, જે આપણને પશ્ચાદવર્તી બ્રાહ્મણ ગ્રંથોમાં વિસ્તારથી જોવા મળે છે. એટલે આ રીતે જોઈએ તો લોક સાહિત્યનો ઉપયોગ ઇતિહાસ આલેખનમાં કરવાનું કાર્ય ભયસ્થાનોથી ભરેલું છે. હવે બીજી વસ્તુ એ છે કે એક જમાનામાં ઇતિહાસ એટલે રાજાઓ, મહારાજાઓ, સંધિઓ, યુદ્ધો એવું હતું, એટલે કે રાજકીય સ્વરૂપનો જેને ઇતિહાસ કહીએ તે. પણ છેલ્લા કેટલાય દશકોથી ઇતિહાસમાં બહુજન સમાજ, એના અર્થકારણ, સંસ્કૃતિ, પર્યાવરણ સાથે સાથેનું એને અનુકૂલન વગેરેનું મહત્વ વધ્યું છે. આનાલ મંડળના ઇતિહાસકાર ફેરના બ્રોદેલ ઇતિહાસના 3 પ્રકાર પાડીને કહે છે કે રાજકીય ઇતિહાસ જે છે એ તો સમુદ્રના મોજા જેવી તરત નજરે પડતી પણ અત્યંત ટૂંકા ગાળાની બાબત છે અને એને એ બહુ મહત્વ આપતા નથી. પણ એ કહે છે કે સમુદ્રના અંતરપ્રવાહો જે છે એટલે કે સામાજિક અને ભૌગોલિક ઇતિહાસ છે એ પ્રજા જીવનને લાંબા ગાળા સુધી પ્રભાવિત કરે છે અને એથી એ વધારે મહત્વના છે. એટલે સમયના સુદીર્ઘ પટ ઉપર સામાજિક કે ભૌગોલિક ઇતિહાસમાં મળતું કાળનું એટલું મહત્વ રહેતું નથી. જો આ આપણે સ્વીકારીએ તો સામાજિક અને આર્થિક ઇતિહાસ સમજવા માટે લોક સાહિત્ય મહત્વનું પુરવાર થાય છે. જેમ ત્યાં સમયનું મહત્વ નથી, એમ અહીંયા પણ આપણે જે આગળ જોયું કે સમયનું આપણને ખબર ના હોય કે સ્થળની ખબર ના હોય તો મુશ્કેલી થાય. એ સિવાય આશિષ નાંદીએ એમનો એક બહુ શકવર્તી લેખ છે હિસ્ટ્રીઝ ફોરગોટન ડબલ્સ, એમાં એમણે બહુ ભારપૂર્વક એમ દલીલ કરી છે કે ભૂતકાળ જોવાની, એમના પહેલાં ગઈકાલે 2 દિવસ ઉપર મકરંદ મહેતા વિશેનો એક સેમિનાર હતો, ત્યાં પણ મેં આ વાત કરી કે આશિષ નાંદી 1994માં લેખ લખ્યો, પણ એના 8 વર્ષ પહેલાં મકરંદ મહેતાએ પણ આ વાત એમના એક ગ્રંથમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશેનો જે લેખ છે એમાં કરેલી છે. આ દલીલ આ પ્રકારની છે કે ભૂતકાળને જોવાની અનેક પદ્ધતિઓ છે અને ઇતિહાસનો અભિવાદ એટલે કે હિસ્ટોરિકલ ડિસ્કોર્સ જેને અંગ્રેજીમાં કહીએ તે એ એમાંનો એક છે, એક માત્ર નથી. આ હિસાબે બારોટોના ચોપડા, ચારણોની વહી, વંશવૃત્તો અને લોક સાહિત્ય પણ ભૂતકાળને જોવાનો એક પ્રયત્ન બલકે એક પદ્ધતિ જ લેખાય. છેલ્લા કેટલાક દાયકાઓમાં ઇતિહાસની જ્ઞાન મીમાંસામાં ભારે પરિવર્તનો આવ્યા છે અને કેટલાય ઇતિહાસ ચિંતકો એમ માનતા થયા છે કે ઇતિહાસનું આપણને એટલે કે ઇતિહાસકારોને ઇતિહાસનું આપણને યથાતથ જ્ઞાન થવું સંભવિત નથી.
આપણી ઇતિહાસને લગતી જાણકારી અનિવાર્યતઃ આપણા સાધનોથી અને તેમજ આપણા સ્વયંના પૂર્વગ્રહો અને રાગદ્વેષથી પ્રભાવિત થાય છે. ઇતિહાસના સાધનો પોતે પોતાની રીતે કશું કહેતા હોતા નથી. ઇતિહાસકાર એને પ્રશ્ન પૂછે અને એ પ્રશ્નના એ સાધન ઉત્તર આપે. કેવા જવાબ મળે એનો આધાર કેવા પ્રકારના સવાલ પૂછવામાં આવે છે એની ઉપર રહે છે. ઘણીવાર તો ઇતિહાસકાર અમુક પ્રકારના જવાબો મેળવવા માટે જ એ પ્રકારના સવાલો પૂછતા હોય છે. આ સંજોગોમાં એક જમાનામાં ઘણો પ્રચલિત બનેલો બલકે આદર્શરૂપ બનેલો તટસ્થ અને નિષ્પક્ષ ઇતિહાસકારનો અથવા તો ઇતિહાસનો ખ્યાલ હવે કોઈ રીતે માન્ય રહ્યો નથી. આ બદલાયેલા સંજોગોમાં ઇતિહાસકાર પોતાના સાધન અને માહિતીદાતા ભૂતકાળ વિશે શી માહિતી આપે છે એના કરતાં એ સાધન પોતે અથવા તો માહિતીદાતા પોતે ભૂતકાળની એ વિગત પરત્વે કેવું વલણ ધરાવે છે એ વિશે વાત કરવાનું વધારે પસંદ કરે છે. એટલે દાખલા તરીકે સ્ત્રીઓને વેદાધ્યયનનો અધિકાર નથી એમ શંકરાચાર્ય જ્યારે કહે છે, એટલે કે બૃહદારણ્યક ઉપનિષદમાં એમ આવે છે કે જો પંડિતા દુહિતા જોઈતી હોય તો શું કરવું જોઈએ એનો વિધિ બતાવે છે. હવે એ દાખલા તરીકે ઈસવીસન પૂર્વે 9મી સદીનો ગ્રંથ છે અને 8મી સદીમાં શંકરાચાર્ય એની પર ભાષ્ય લખે છે અને પછી એ કહે છે કે સ્ત્રીનું પાંડિત્ય તો ઘરકામમાં છે, બરાબર છે. તો એ જે કેમ કે વચલા સમયમાં એમ કહ્યું કે ભાઈ સ્ત્રીઓ વેદનો અભ્યાસ કરી શકે નહીં, એટલે શંકરાચાર્ય જ્યારે એમ કહેતા હોય કે સ્ત્રીઓને વેદાધ્યયનનો અધિકાર નથી ત્યારે એમના એ વિધાનને પ્રાચીન ભારતમાં સ્ત્રીઓને વેદનું અધ્યયન કરવાની અનુમતિ નહોતી એમ ઘટાડવું જોઈએ નહીં, પણ શંકરાચાર્ય પોતે સ્ત્રીઓના વેદાભ્યાસને કઈ રીતે જોતા હતા એ સમજવા માટે વધારે ઉપયોગી છે એમ વર્તમાન ઇતિહાસકારો માને છે. આ રીતે જોઈએ તો લોકગીતો, કહેવતો, ઉખાણા, લોકકથા વગેરે ભૂતકાલીન તથ્યો ઉપર પ્રકાશ ન ફેંકતા હોય તો પણ જે તે સમાજમાં કેવી માન્યતાઓ, કેવા વલણો, કેવી માનસિકતા હતી એ સમજવામાં ભારે મદદરૂપ થાય છે. દાખલા તરીકે દીકરી સાપનો ભારો કે દીકરીને ગાય દોરે ત્યાં જાય એ કહેવત વિશે, એ કહેવત સાચી હોય કે નહીં એની સાથે આપણે સંબંધ નથી કે ખરેખર સાપનો ભારો ગણવામાં આવતી હતી કે જ્યાં એને દોરી જાય ત્યાં જતી હતી કે નહીં, પણ એ કહેવત દીકરી વિશે ગુજરાતી સમાજ શું વિચારતો હતો એ જાણવાનું અગત્યનું સાધન છે. અથવા તો વહુ મરી ને ઉંદરડી મરી જેવી કહેવત બતાવે છે કે સાસરીમાં વહુના સ્થાન વિશે લોકોમાં કેવા પ્રકારના વિચારો છે. વહુ બનવા જોગ છે કે વહુ અને ઉંદરડી વાસ્તવિક જીવનમાં સરખા ના હોય, પણ સમાજ વહુ વિશે શું માનતો હતો એની ઉપર આ કહેવત સારો પ્રકાશ ફેંકે છે. સમાજની માન્યતાઓ અને પૂર્વગ્રહો પણ લોક સાહિત્યમાં બરાબર પ્રતિબિંબિત થતા જોવા મળે છે. શતપુત્રવતી ભવ કે અષ્ટપુત્રવતી ભવ જેવા આશીર્વચનો અથવા તો પગલીનો પાડનાર દેજો રન્ના દે, બરાબર, પગલીની પાડનારી એમ નથી કહ્યું, અથવા તો ભાંજનકો પુત્ર દે જે ગણપતિની શું કહેવાય આરતીમાં આવે છે એમાં પણ પુત્ર દેત એમ કહ્યું છે, બરાબર ને, પુત્રી દેત એમ કહ્યું નથી. પણ બીજી કોઈક મેં આ આરતી સાંભળી તો ભાંજનકો સંતાન દેત એ પ્રકારની અંદર કશુંક આવે છે, પણ એ ચોખમાં એ બદલ્યું એ રીતે. પણ આ તો મને તો ભાંજન શબ્દ સામે જ વાંધો છે, પણ એ આખી વાત જુદી થઈ. પણ મુદ્દો એ છે કે શતપુત્રવતી ભવ કે અષ્ટપુત્રવતી ભવ જેવા આશીર્વચનો કે પગલીનો પાડનાર દેજો રન્ના દે કે ભાંજનકો પુત્ર દે જેવા પુરુષ કેન્દ્રીય નિર્દેશો એ સમાજમાં પુરુષના સ્થાન અને મોભાને તો બતાવે જ છે, પણ સાથે સાથે જે નથી બતાવતા એ પણ આપણને સ્પષ્ટ થાય છે. એટલે કે પુત્રી પરત્વેનું જે અનુદાર વલણ છે તે, એટલે હંમેશા જે કહ્યું હોય એ જ આપણે ઇતિહાસવાળા લેતા હોય છે એવું નથી. જેની એબ્સન્સ છે એને પણ આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. 16 સંસ્કારોમાં પુંસંવન સંસ્કાર એ એમ માનીને ચાલે છે કે જે ગર્ભ છે તે પુરુષ છે, બરાબર. પું એટલે પુરુષ, એ તમને ખબર છે. અથર્વવેદમાં અલબત્ત પુંસંવન સામે સ્ત્રી ગર્ભ માટેના સ્ત્રેયુષ સંસ્કારનો ઉલ્લેખ જોવા મળે છે, પણ રાજબલી પાંડેનું જે હિન્દુ સંસ્કારો વિશેનું પુસ્તક છે, મોટું 350 પાનનું પુસ્તક છે, એ પુસ્તકમાં આ સ્ત્રેયુષ સંસ્કાર વિશે નિર્દેશ સરખો નથી. એનો મતલબ કે જે રાજબલી પાંડે છે એ પણ આને બહુ ધ્યાનમાં લેતા નથી. એટલે બીજી રીતે કહીએ તો રાજબલી પાંડેનું જે શું કહેવાય માનસિકતા છે એ પણ આમાં આપણને સ્પષ્ટ થતી જોવા મળે છે. સામાજિક ઇતિહાસ વિશે વાત કરીએ તો સમાજના જુદા જુદા વર્ગો વચ્ચેના સંબંધો વિશે આ સાહિત્ય સાવ જુદું ચિત્ર રજૂ કરે છે. જેમ કે ભારતીય જ્ઞાતિ વ્યવસ્થા એના ઉચ્ચાવચ કોટિક્રમ માટે ખાસી ટીકા ટિપ્પણનો ભોગ બની છે અને સામાન્ય રીતે આ વ્યવસ્થા જડબે સલાખતી એમ માનવામાં આવે છે, પરંતુ લોક સાહિત્યમાં
એનાથી આપણને જુદા પ્રકારનું ચિત્ર જોવા મળે છે. દાખલા તરીકે ખાંભા ગામના જોગડા વણકર અને અહિરાણીની જે કથા છે એ કથા આ રીતની કંઈક છે કે જે કંઈ દુકાળ પડે છે ને જે અહિરાણી છે એ પોતાના ભાઈને ત્યાં જાય છે અને એનો ભાઈ સંપત્તિવાન છે, પૈસાવાળો છે, અને પછી એને દૂરથી આવતા જુએ છે એટલે એ છુપાઈ જાય છે. એટલે બહેને તો ભાઈને જોઈ લીધો છે અને પેલો છુપાઈ જાય છે ને એની પત્નીને કહે છે કે જ્યારે મારી બહેન આવે તો એને કહે છે કે હું ઘરે નથી. એટલે પેલી પોતાના 2 બાળકો લઈને આવે છે ને પછી એ કહે છે કે ભાઈ તમારા ભાઈ તો ઘરે નથી, તમે ઘરે આવો. પણ બહેને કેમ કે ભાઈને જોઈ લીધેલો એટલે એ કહે છે કે ના હું અહીંથી પસાર થતી હતી એટલે મને થયું કે મારા ભાઈને મળતી જવું. એમ પછી પાછી જાય છે અને રડતી જાય છે. એટલે આ જે જોગડો વણકર છે એ એને રસ્તામાં જુએ છે અને પૂછે છે કે હમણાં તું ગઈ ત્યારે ઉતાવળી જતી હતી ને અત્યારે તારા પગ કેમ ભાંગી ગયા છે ને તું કેમ રડે છે? એટલે પછી પેલી કહે છે કે આ રીતે હું મારા ભાઈને ત્યાં ગઈ હતી અને શું કહેવાય એ મને જોઈને છુપાઈ ગયો, કારણ કે દુકાળનો સમય છે અને ખાવાની મુશ્કેલી છે એટલા માટે. એટલે આ જે જોગડો છે એ એને અનાજ પણ આપે છે અને એને કાપડું પણ આપે છે અને પછી એના દીકરાને કહે છે કે તું એને વળાવવા જા. એટલે પેલી જાય છે ત્યારે એ વણકરની પત્ની છે એ રડે છે. એટલે પેલાને એમ થાય છે કે આપી દીધું એટલે રડતી હશે. એટલે પછી પેલો પૂછે છે કે તું કેમ રડે છે? એટલે એ કહે છે કે તમારી માતાના દૂધના કારણે આજે તમે એક બેનની લાજ રાખી તો મારો દીકરો વળાવવા ગયો છે એમને પાછો આવશે તો મારા દૂધનું શું? એટલે પેલો કહે છે તારો દીકરો તો નાનો છે, એની પાસે તો આટલી બધી અપેક્ષા રાખીશ નહીં. અને પછી થોડી વાર લઈને પેલો પાછો આવે છે, એના હાથમાં માત્ર જે શું કહેવાય ગાળાને પેલું રાસ હોય એ જ હોય છે. અને પછી પેલો પૂછે છે શું કર્યું? તો કે છે ગાળું અને જે બળદ છે એ મેં એને આપી દીધા. અને પછી વાર્તા એવી રીતે આગળ ચાલે છે કે એના ભાઈનું મરણ થાય છે, પેલી દોતી હોય છે અને પછી એના ભાઈની મરણની વાત આવે છે, શાંતિથી દોઈ લે છે અને પછી એ છેડો વાળે છે. અને પછી બીજી વાર એ કંઈક શું કહેવાય દિવાલ ઉપર નિસરણી લગાડીને ગારો કરતી હોય છે અને કોઈ કહે છે કે પેલો જોગડો ગુજરી ગયો તો ઉપરથી એકદમ નીચે આવે છે અને રડે છે. પણ મુદ્દો એ છે અને પછી એમાં કંઈક આ રીતનો દુહો મને કંઈ યાદ નથી અત્યારે, પણ કહે છે આપણી બેની જ્ઞાતિ જુદી છે અને તેમ છતાંય ભાઈ તરીકે તે મારું કામ કર્યું હતું. તો એ જે આ આખી જોગડા વણકર અને જે અહિરાણીની કથા છે એ આ જે સામાજિક કોટિક્રમ છે, જે ઉચ્ચાવચનો કોટિક્રમ છે, એમાં એક આખું જુદું ચિત્ર રજૂ કરે છે. બીજી એક કથા મને અત્યારે લખતો હતો પણ મને યાદ આવી નહીં, પણ એમાં કંઈક આ રીતની વાર્તા કોઈને મોટા ભાગનાને ખબર જ હશે કે આ જ રીતે આવો એક બીજો વણકર આ રીતે જાય છે ને ત્યાં એને પેલી જે ક્ષત્રિયાણી છે એનું મામેરું ભરવાનું હોય છે અને એનો ભાઈ ભૂલી ગયો હોય છે, કયા દરબારી મને યાદ નથી, પણ પેલો હા એટલે એ પછી એમ કહે છે કે ભાઈ હું આ ગામનો છું, એનો ભાઈ છું અને આ 3 કે 4 જે ગામ છે હું દાનમાં આપું છું. અને પછી આવીને એના જે ખરા ભાઈ છે એને કહે છે કે હું આ રીતે ગયો હતો અને મેં દાન આપ્યું હતું. અને પછી એ કહે છે કે તે બહુ સારું કામ કર્યું વગેરે. પણ આ જે મુદ્દો એ છે કે જે સામાજિક ઇતિહાસ છે એમાં આ કેવી રીતે પ્રકાશ પાડે છે. એ જ રીતે હિન્દુ મુસ્લિમ સંબંધો અંગે પણ આ સાહિત્ય બીબાઢાળને બદલે એક જુદું ચિત્ર રજૂ કરે છે. જ્યારે હું એમ કહું છું કે એક જુદું ચિત્ર રજૂ કરે છે ત્યારે એ કોઈ એકાશમાં એક રંગી ચિત્ર છે એમ મારો કહેવાનો મતલબ નથી. આગળ આપણે આનાથી વિરુદ્ધનું ઉદાહરણ પણ જોઈશું. હિન્દુ મુસ્લિમ સંબંધો અંગે આ સાહિત્ય એક બીબાઢાળને બદલે જુદું ચિત્ર રજૂ કરે છે. મનુભાઈ પંચોળીએ એમના લઘુ ગ્રંથ આજ મારે ભેદની ભીત્યું ભાગવીમાં આ પ્રકારે ઇતિહાસને જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરે છે કે પેલા 2 જણ ક્ષત્રિય અને પેલો જે મુસ્લિમ છે એ બંને ભેગા હોય છે અને પેલું લોહી ભેગું થવા જાય છે અને પેલો વચ્ચે લીટી પાડે છે અને પછી જે કંઈ મને અત્યારે યાદ નથી, પણ એ બતાવે છે કે હિન્દુ મુસ્લિમ વચ્ચેના સંબંધો કેવા પ્રકારના હતો. ઇતિહાસ ઘણીવાર જે વસ્તુ પરત્વે આંખ આડા કાન કરીને ઢાંકવાનો કે જેને પાદનોંધ કે હાસ્યામાં ધકેલી દેવાનો પ્રયત્ન કરે છે એ જનમાનસમાં આબાદ ઝીલાઈને સચવાય છે. જેમ કે ઇતિહાસમાં અકબર એક મહાન મોગલ શાસક તરીકે નોંધાયો છે પણ પ્રજામાનસમાં એની છબી એક મહાન પાતશાહ તરીકેની નથી પણ એક બેજવાબદાર, અવિચારી, કંઈક અંશે મૂર્ખ અને કાચા કાનના રાજા તરીકે અકબર બિરબલની જે વાર્તાઓ છે એની. અકબરનું આ ચિત્ર અકબર બિરબલની વાર્તાઓમાં અંકાયું છે. લોકોના ચિત્તમાં સચવાયેલા અકબરના આવા વ્યક્તિત્વના અનેક નિર્દેશ એના સમકાલીન સાધનમાં મળી રહે છે. હું જ્યારે BM ભણતો હતો ત્યારે અકબર બીજો મોહમ્મદ તુગલક નામનો એક હજુ સુધી નહીં લખાયેલા લેખમાં મેં આની ચર્ચા કરેલી છે, પણ પછી ત્યારે મને એમ હતું કે હું મિડિવલમાં કામ કરીશ ને પછી તો એ થયું નહીં. પણ મુદ્દો એ છે કે સમકાલીન સાહિત્યમાં એટલે કે અકબરનામા હોય કે મુંતખબી તવારીખ હોય કે તબકાતે અકબરી હોય કે એ પ્રકાર તારીખે અલ્ફી હોય એમાં આપણને આ નિર્દેશો જોવા મળે છે.
સ્ત્રી વર્ગ અને સમાજના નીચલા વર્ગને સામાન્ય રીતે સમાજમાં અવાજ સાંપડતો નથી, પણ લોક સાહિત્ય એમને આ અવાજ આપે છે. એમના દુઃખ, આશા, અપેક્ષા વગેરેની અભિવ્યક્તિ આ સાહિત્યમાં આપણને જોવા મળે છે. એટલે કે લગ્નના ફટાણા, હોળીના ગીતો, મરશિયા વગેરેમાં વહેતો વાણીનો નિર્બંધ પ્રવાહ પુરુષ સત્તાક સમાજની બેડીઓ તોડીને વહે છે. આજરે સપનામાં મેં ડોલતો ડુંગર દીઠો રે એ ગીતમાં દહીં અને દૂધના વાટકાનો જે ઉલ્લેખ આવે છે તેમાં એક રસપ્રદ નિરીક્ષણ, આ નિરીક્ષણ મારું નથી, એક રસપ્રદ નિરીક્ષણ એવું છે કે શાસ્ત્રીમાં વહુને જો દહીં અને દૂધના વાટકા ખાવા મળે તો એ વાસ્તવિક જીવનમાં ન હોય પણ માત્ર સપનામાં જ સંભવી શકે. આ જે નિરીક્ષણ છે એ આપણા જાણીતા, પણ હવે હમણાં થોડા સમય પહેલાં વિદેહ થયેલા સોનલ શુક્લે એમના ઘરે એક બેઠક હતી, એમાં અનૌપચારિક વાતમાં આ વાત મારી સાથે કરેલી. એટલે આ નિરીક્ષણ મારું નથી, પણ એમણે આ આપ્યું કે દહીં દૂધના વાટકા સહેલી મારા સપનામાં. તો સાસરીમાં દહીંને દૂધના વાટકા સ્ત્રીને મળે નહીં, એ માત્ર સપનામાં જ હોઈ શકે એવું એમનું અર્થઘટન હતું, જે મને ગમ્યું એટલે મેં અહીંયા એ લીધું છે. કમનસીબે લોકગીતોના કે લોક સાહિત્યના આવા અર્થઘટનો કે અભ્યાસો આપણને મળ્યા નથી. શેલ્ડન પોલકે એમના એક લેખમાં મધ્યયુગમાં તુર્ક, અફઘાન વગેરે આક્રાંતા પ્રજાઓને સ્થાનિક જનતા કેવી રીતે જોતી હતી તેના વિશે સારો પ્રકાશ પાડ્યો છે. એમાં તેઓ બતાવે છે કે જયાનકના પૂરું થઈ ગયું છે. એમાં તેઓ બતાવે છે કે જયાનકના પૃથ્વીરાજ રાસોમાં જે આ તુર્ક અફઘાન પ્રજા છે એમને અસુરો સાથે સરખાવી છે. અને હિન્દુઓ માટે પવિત્ર ગાયની હત્યા તેઓ કરતા હોવાથી, દાખલા તરીકે મુહમ્મદ ઘોરી, એની વ્યુત્પત્તિ ગૌહો અરીહી, એટલે કે જે ગાયોનો શત્રુ છે એમ એ રીતે આપવામાં આવી છે. મૂળે તો બીજી ભાષાનો શબ્દ છે, પણ આ લોકો કેવી રીતે એને જુએ છે એની વાત આપણને અહીંયા જોવા મળે છે. હવે દાખલા તરીકે જે તુર્ક અફઘાન જે પ્રજા છે એને અસુરો તરીકે જોવા મળે છે. એ જ પ્રકારનું વલણ એક ચારણ કવિ દર્શાવે છે, અને એ આ રીતે છે. મને કંઈ બહુ એ સરસ રીતે ને અસરકારક રીતે ગાતા આવડતું નથી, પણ હું વાંચી સંભળાવીશ તમને. સુંદર સર અસુરાહ દલી જલ પીધૌ વયણેહી ઉદય નારી દિહિ કટઢિહું તિહ નારી નયણેહી. એટલે કે એનો અર્થ જે રતુદાન ભાઈએ આપ્યો છે આ રીતે છે કે જે સુંદર સરોવરમાંથી, સુંદર સરોવર એટલે અહીંયા વિશેષણ નથી, એ સરોવરનું નામ છે સુંદર સર એમ. જે સુંદર સરોવરમાંથી અસુરોએ, અસુરોનો અર્થ અહીંયા જે મુસ્લિમ આક્રાંતાઓ છે એમની વાત છે, જે સુંદર સરોવરમાંથી અસુર દળોએ પાણી પીધેલું તે પાણી રાજા ઉદયસિંહે એમની સ્ત્રીઓના નયનમાંથી કઢાવ્યું. એટલે જ્યારે એમનો આ જે રાજવી છે ઉદયસિંહ, એમણે જ્યારે સામાદળના પુરુષોનો વધ કર્યો, એમને મારી નાખ્યા, એટલે સ્ત્રીઓ બધી રડી, એમની આંખમાંથી આંસુ નીકળ્યા. તો એ રીતે મુદ્દો અહીં એ છે કે જેમ પૃથ્વીરાજ રાસોમાં જયાનક આ જે દળો માટે અસુર શબ્દનો પ્રયોગ કરે છે, એ જ અસુર શબ્દનો પ્રયોગ આ જે ચારણ કવિ છે તે કરે છે. દશમ સ્કંધમાં પણ આ રીતે આવે છે કે અગ્નિહોત્ર આવસ્તણા અસુરે પૂર્યા કુંડ તિલક ભૂંસી માતા તોડી ન થાય ભસ્મ ત્રિપુંડ. પ્રેમાનંદનો જે સમય છે ઔરંગઝેબનો સમય છે, અને એમ એ કહે છે કે ભાઈ અગ્નિહોત્ર કરવા દેતા નથી, યજ્ઞશાળાઓનો નાશ કરવામાં આવ્યો છે, તિલક કરવા દેવામાં આવતા અથવા ભૂંસી નાખવામાં આવે છે, માળા તોડી નાખવામાં આવે છે, અને ભસ્મ ત્રિપુંડ કરી શકાતા નથી. પણ અહીંયા પણ જે શબ્દ વાપર્યો છે એ શું છે? અસુર છે. અને કુલજમ સ્વરૂપ જે છે પ્રણામી સંપ્રદાયનો ધર્મગ્રંથ, એનો જે કિરંતન પેટા પ્રકાર છે એમાં પણ આ રીતનું આવે છે. અસુરે લગાયા રે હિન્દુઓ પર જજિયા વાકો મિલે નહીં ખાન પાન જો ગરીબ ન દે શકે જજિયા તાએ માર કરે મુસલમાન. એટલે અહીંયા પણ તમે જો કુલજમ સ્વરૂપમાં એમની માટે અસુર એવો શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે મુદ્દો એ છે કે એક તરફ આપણને જે પેલી જતની ને પેલા લોહી ભેગા ના થઈ જાય એની વાત કરવામાં આવે છે, એની સાથે આવી બીજા પ્રકારની પણ વાત કરવામાં આવે છે. એટલે આ પ્રકારના ઉદાહરણો ઉપરથી આપણે જોઈ શકીએ કે જે તે સમયમાં જે પ્રજા હતી એ પ્રજા પોતાની જે વાત છે એ પોતાના લોક સાહિત્યમાં કેવી રીતે રજૂ કરી શકે છે. અને એનું અહીં જે મુદ્દો છે એ કે લોક સાહિત્યનું જ્યારે આપણે અધ્યયન કરીએ ત્યારે એને એકદમ અંગ્રેજી શબ્દ વાપરીને કહીએ તો ફેસ વેલ્યુ ઉપર ના લેવું જોઈએ, એની સાથે ચિકિત્સક એટલે કે ક્રિટિકલી એને જોવું જોઈએ. અને એ રીતે જો આપણે જોઈએ તો મને લાગે છે કે ખાસ કરીને સામાજિક ઇતિહાસ વિશે, એટલે આર્થિક ઇતિહાસ વિશે પણ પ્રકાશ પડી શકે, પણ એ વિશે મેં બહુ અભ્યાસ કર્યો નથી એટલે હું કહી શકતો નથી. પણ સામાજિક ઇતિહાસ ઉપર એનાથી સારો એવો પ્રકાશ પડે છે. ધન્યવાદ.